મિત્રો, રોજ વપરાતા વાક્યો મેં અહીંયા કાળા કલરથી ઢાંકેલા છે મિત્રો. પણ બોલવામાં તમે આને કઈ રીતે ઢાંકશો? બોલવામાં તો તમારે બોલવું જ પડશે. તો આ જે બધા જ વાક્યો છે જેના કાળમાં આપણને સમસ્યા થાય છે, કોઈ વસ્તુ રોજ કરી હોય, એકવાર કરી હોય, તમે હાલ એ વસ્તુ કરી રહ્યા છો અથવા કરી રહ્યા હતા, કરેલી છે, કરેલું હતું, આવા વાક્યોમાં બોલવામાં આવું કાળું કાળું ના કરવું પડે અને બોલવામાં સારી રીતે આપણે બોલી શકીએ તો એના માટે આ વિડીયો ચોક્કસથી જોવાનો છે. તમને બધાને લોકોને અહીંયા સૌથી પહેલાં તો એકદમ સિમ્પલ રીતે, સરળ રીતે બોલવાની પ્રેક્ટિસ, ઇંગ્લિશની પ્રેક્ટિસ આપણે કરવાની છે. તમને આવડશે અને શીખવાની મજા તો 100% આવશે. તો વિડીયો ધીમે ધીમે સમજીએ કે આ વિડીયોમાં તમને કેટલી વસ્તુઓ આવડશે. સૌથી પહેલા એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. ક્રિયાપદ છે એ છે ટુ ગો. ટુ ગો એટલે જવું, ગો એટલે જવું. હવે આ ક્રિયાપદ જે છે એના 3 રૂપો છે. કોઈ પણ ક્રિયાપદના 3 રૂપો છે, તમને ખબર જ હશે, V1, V2 અને V3. તો સમસ્યા એ હોય છે કે કાળમાં આ વાક્યો કઈ રીતે બોલવા, કયું ક્યારે વપરાય, આ સમસ્યા તો આપણને રહેતી જ હોય છે. તો સૌથી પહેલા સમજીએ. પહેલા તો ક્રિયાપદ સમજી લો. જો પહેલું ક્રિયાપદ છે તમને ખબર હોવી જોઈએ, જેમ કે આપણે કહીએ છીએ કે હું જાઉં છું, હું રોજ જાઉં છું. તમારું એવું વાક્ય છે કે હું રોજ જાઉં છું. તો તમારું વાક્ય શું બનશે? અહીંયા તમારે રોજની ક્રિયા છે તો V1 વાપરવું પડે. તમે અહીંયા શું કહેશો? તમે કહેશો, જવાબ જોજો, આઈ ગો. તમે શું કહેશો? આઈ ગો. હું રોજ જઉં છું. ચલો, ધારો કે તમે કોઈ વસ્તુ એકવાર ભૂતકાળમાં કરી, તમારે એવું બોલવું છે કે હું ગયેલો. એક જ વારની વાત છે કે હું ગયો, બરાબર છે, હું ગયો. આવું જ્યારે વાત હોય, ભૂતકાળમાં એક જ વાર આપણે ક્રિયા કરી હોય કે હું બોલ્યો, હું આવ્યો, બરાબર છે, તેણે જોયું, એક જ વાર છે આ ક્રિયા, તો તમારે આ એક જ કાળ એવો છે જ્યાં V2 વાપરવું પડે છે. V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ. તો તમારે જ્યારે કહેવું છે કે હું ગયો, એક જ વાર હું ગયો, તમે કહેશો આઈ, બોલો શું કહેશો? તમે કહેશો આઈ વેન્ટ. બોલો, આઈ વેન્ટ, હું ગયો. ચલો, હવે તમારે કહેવું છે કે અત્યારે ક્રિયા ચાલુ છે, હું જઈ રહ્યો છું. પહેલા તો મગજમાં લાવવાનું કે અત્યારે ક્રિયા ચાલુ છે, હું અત્યારે જઈ રહ્યો છું, મારું જવાનું હાલ હું વાત કરું છું ત્યારે ચાલુ છે, હું જઈ રહ્યો છું. તમારે એવું કહેવું છે તો તમારે સમજી લેવાનું કે ક્રિયાપદને આઈએનજી લાગે. આઈએનજી હંમેશા કોને લાગે? જે પહેલું રૂપ છે ગો, એને આઈએનજી લાગતું હોય છે. તો તમારું વાક્ય શું બનશે? તો તમે કહેશો આઈ એમ ગોઈંગ. આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, હું જઈ રહ્યો છું. ચલો, ધારો કે તમે ગઈકાલની વાત કરી રહ્યા છો કે કાલે સાંજે 6 વાગે છે ને હું જઈ રહ્યો હતો. રહ્યો હતો, જુઓ ભૂતકાળમાં ક્રિયા ચાલુ છે. કે તારો ફોન આવ્યો ને એ વખતે હું મંદિર તરફ કે કોઈ સ્કૂલ તરફ ધારો કે જઈ રહ્યો હતો. રહ્યો હતો, જુઓ ક્રિયા ચાલુ છે, તો ત્યાં પણ ભૂતકાળમાં આઈએનજી વપરાશે ખાસ. તો તમારું ક્રિયાપદ જોડો, શું બને છે? તમારું વાક્ય બનશે આઈ વોઝ ગોઈંગ. આઈ વોઝ ગોઈંગ, હું જઈ રહ્યો હતો. જુઓ, જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ, રહ્યો હતો, આઈ વોઝ ગોઈંગ. આ રીતે પ્રેક્ટિસ કરીશું આપણે. 4-5 ક્રિયાપદ બીજા લઈને તો આવડશે. ચલો, હવે તમારે બોલવામાં જ્યારે આવો ભાવ આવે છે કે હું ગયેલો છું, ખાસ ભાવ સમજો, હું ગયેલો છું. ભાઈ, તમે કદી અમદાવાદ ગયેલા છો? હા, હું અમદાવાદ ગયેલો છું. હું તમારે કેવું છે, હું બિહાર ગયેલો છું, હું દિલ્હી, મુંબઈ ગયેલો છું. તો આ અનુભવ મને છે, હું એકવાર ભૂતકાળમાં ગયેલો છું, બરાબર છે. અહીંયા આપણે વાત કહીએ છીએ મારી જોડે અનુભવ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે. હું ગયેલો છું, ત્યાં હું ગયેલો છું. ત્રીજું રૂપ વપરાશે ખાસ, અપૂર્ણ ક્રિયા છે ખાસ. પૂર્ણમાં તમારે હેવનું રૂપ વાપરવું પડે અને ક્રિયાપદનું હેવ જોડે હંમેશા ત્રીજું રૂપ વપરાય છે. તમારું વાક્ય બનશે આઈ હેવ ગોન. બોલો, આઈ હેવ ગોન. આઈ હેવ ગોન, હું ગયેલો છું.
આ જ વાત જો તમારે ભૂતકાળમાં કહેવી હોય કે હું ગયેલો હતો, જુઓ નીચેનું વાક્ય જુઓ, હું ગયેલો હતો, ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે, તમારે એવું કહેવું છે કે તું મારા ઘરે આવ્યો એ સમયે હું બહાર ગયેલો હતો, બરાબર છે, હું ગયેલો હતો એવું તમારે કહેવું છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ભૂતકાળમાં, તો તમારે ખાલી ભૂતકાળમાં હેડ મૂકવાનું છે અને ગોન મૂકવાનું છે, આઈ હેડ ગોન. તો પ્રેક્ટિસ કરતા પહેલા એકવાર ખાલી ફરીથી સમજી લો કે આ ક્રિયાનો ભાવ શું છે, કઈ રીતે વાપરીએ છીએ. રોજની ક્રિયા છે, તમે V1 વાપરશો, આઈ સાથે ક્રિયાપદ મૂકશો, આઈ ગો. એકવાર થઈ હું ગયો તો તમે શું વાપરશો, V2 વાપરશો, આઈ વેન્ટ. ચલો ક્રિયા ચાલુ છે તો V1 ને ING લાગશે, આઈ એમ ગોઈંગ. ભૂતકાળમાં ચાલુ હતી, આઈ વોઝ ગોઈંગ, ING. V1 માં ING લાગશે. પૂર્ણની વાત છે તો તમારે હેવ વાપરવું પડશે, હેવના રૂપ વાપરવા પડશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ V3. ગયેલો છું અત્યારે વાત કરીએ છીએ, હેવ ગોન, ગયેલો હતો, હેડ ગોન. ચલો હવે આગળ સમજીએ કે તમને કેટલા વાક્યો આવડે છે. સમજજો ખાસ. ક્રિયાપદ છે ટુ ટેલ. ટેલ એટલે બોલવું, ટેલ બોલવું. ત્રણ રૂપો કયા છે, ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. ક્રિયાપદના ત્રણ રૂપો છે. રોજની વાત છે, શું આવશે બોલો, રોજની વાત છે, રોજ બોલું છું, તમે કહેશો આઈ ટેલ. ચલો હું એક વાર બોલ્યો, હું બોલ્યો, તમે કહેશો આઈ ટોલ્ડ. હું હાલ કહી રહ્યો છું, હું હાલ કહી રહ્યો છું, સાંભળ, આઈ એમ ટેલિંગ. ચલો ભૂતકાળની વાત છે કે હું કહી રહ્યો હતો, તમે કહેશો આઈ વોઝ ટેલિંગ. મેં એણે કહેલું છે પણ એ સાંભળતો નથી, મેં એણે કહેલું છે, આઈ હેવ ટોલ્ડ. મેં એને કહેલું હતું, આઈ હેડ ટોલ્ડ. ચલો ક્રિયાપદ છે ભણવું, સ્ટડી, સ્ટડી બોલો, સ્ટડી. આના બીજું રૂપ છે સ્ટડીડ, સ્ટડી અને ડ, સ્ટડીડ. ત્રીજું રૂપ પણ છે સ્ટડીડ. ચલો સમજીએ. હું રોજ ભણું છું, હું રોજ ભણું છું, આઈ સ્ટડી. તે કાલે શું કર્યું, હું કાલે ભણ્યો. એક જ વારની વાત છે, એક દિવસની વાત છે, આઈ સ્ટડીડ. હાલ ભણી રહ્યો છું, તમે કહેશો આઈ એમ સ્ટડીંગ. ભણી રહ્યો હતો એ વખતે, આઈ વોઝ સ્ટડીંગ. હું ભણેલો છું, આઈ, મેં એ વસ્તુ ભણેલી છે, આઈ હેવ સ્ટડીડ. મેં ભણેલું હતું ભૂતકાળમાં, આઈ હેડ સ્ટડીડ. ચલો કામ કરવું, વર્ક. ક્રિયાપદ છે, ત્રણ રૂપો છે, વર્ક અને ભૂતકાળ છે વર્કડ, બરાબર છે, ડ થોડો જ બોલવાનો છે, વર્કડ બોલો, વર્કડ. આમાં વર્કડ કહીશું, વર્કડ, બરાબર છે, રનો ઉચ્ચાર નહીં થાય, વર્કડ. ચલો હું રોજ કામ કરું છું, તમારે એવું કહેવું છે, આઈ વર્ક, આઈ વર્ક. હું અહીંયા રોજ કામ કરું છું, તમે કહેશો આઈ વર્ક હિયર, હું અહીંયા રોજ કામ કરું છું, બરાબર છે. મેં અહીંયા કામ કરેલું, બરાબર છે, મેં કામ કર્યું. ચલો મેં કામ કર્યું, તમે શું કહેશો, આઈ વર્કડ. હાલ હું અત્યારે કામ કરી રહ્યો છું, આઈ એમ વર્કિંગ. હું કામ કરી રહ્યો હતો, આઈ વોઝ વર્કિંગ. મેં અહીંયા કામ કરેલું છે, અનુભવની વાત છે, મેં આ પહેલાં અહીંયા કામ કરેલું છે, આઈ હેવ વર્કડ, આઈ હેવ વર્કડ હિયર. મેં અહીંયા કામ કરેલું છે, મેં કામ કરેલું હતું, મેં કામ કરેલું હતું, આઈ હેડ વર્કડ.
તો આ રીતે મિત્રો પ્રેક્ટિસ કરશો, તમને બધા જ કાર્ડ ઉપર અને એના માળખા કઈ રીતે બને ચોક્કસથી આવડશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો.